હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે જે છે એ નેક્સ્ટ તમારો ટોપિક જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ઓલમોસ્ટ જે છે આજે તમારો જે ટોપિક તમે જોઈ શકો છો તો મેઇન જે તમને ટોપિક આપેલા છે 3 ટોપિક આપેલા હતા, યાદ કરવું જોઈએ. પૂર્વ ફલન ઘટના અને ત્રીજું તમને યાદ છે પશ્ચ ફલન ઘટના, રાઈટ? તો પૂર્વ ફલન ઘટનાની અંદર આપણે જન્યુજનન અને જન્યુ વહન આના વિશે આપણે ડિસ્કસ કરી ગયા અને જન્યુ વહનની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે એક ઘટના ભણી ગયા છે, જે ઘટનાનું નામ છે પરાગનયનની પ્રક્રિયા, રાઈટ? પરાગનયનની પ્રક્રિયાની અંદર બી આપણે એક વસ્તુ જોયું તો કે પરાગનયન જે છે એના 2 પ્રકાર છે, રાઈટ? જેની અંદર સ્વપરાગનયન અને પરપરાગનયન જે છે એવું આપણે ડિસ્કસ કરી ગયા છીએ. અને નેક્સ્ટ જે છે આપણે પરાગ વાહકો જે છે એના વિશે બી આપણે ડિસ્કસ કર્યું, જેની અંદર જૈવિક અને અજૈવિક એવા 2 પ્રકારના જે છે એ વાહકોની આપણે વાત કરી હતી. ત્યારબાદ જે છે એ આપણે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતરસંબંધો વિશે આપણે વાત કરી અને નેક્સ્ટ જે તમારો ટોપિક જે છે આપણે પશ્ચફલન ઘટના જે છે એના વિશે આપણે માહિતી મેળવી અને એ પશ્ચફલન ઘટનાની અંદર યુગ્મનજ જે છે એની અંદર કયા ફેરફાર થાય છે એના વિશે આપણે માહિતી મેળવી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આપણે જે છે એની અંદર કેપ્સ્યુલા પ્રકારનો જે ભ્રૂણ વિકાસ જે છે એના વિશે આપણે માહિતી મેળવેલી છે. તો જે મિત્રોને જે તમારા જે કોઈ ફ્રેન્ડ્સ જે છે એની પાસે જે તમારી પાસે વિડીયો નથી પહોંચ્યો બેટા એ લોકોને ઝડપથી જે છે એ શેર કરી દેજો, બરાબર? અને જેથી કરીને એ લોકોને પણ તમે જે કોઈ વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો બધા માહિતી એને મળી રહે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર જે આપણે ચેપ્ટરનો જે એન્ડ જે છે ઓલમોસ્ટ તમે કહી શકો જે આપણે કરવા જઈ રહ્યા છે, જેની અંદર ટોપિકનું નામ તમને શું આપ્યું છે બેટા? જેનું નામ છે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. હવે સિમ્પલ વસ્તુ તમે જુઓ કે જે લોકોએ મારા વિડીયો ઓલરેડી પહેલેથી જોયેલા છે એ લોકોને ખ્યાલ છે કે ઓલરેડી મેં એક વિડીયો મૂકેલો છે કે જેની અંદર યુગ્મનજ જે છે એ આગળ જતા કોની અંદર વિકાસ પામે છે બેટા? તો કે ભ્રૂણની અંદર વિકાસ પામે છે, રાઈટ? અને આ જે ભ્રૂણનો વિકાસ જે છે એ આગળ જતા જે છે એની અંદર કયા ફેરફાર થતા જોવા મળે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જે વિડીયો જે છે એની અંદર મૂકેલો છે. ક્લિયર? તો આજે જે છે આપણે તમે જોઈ શકો છો કે નામ આપેલું છે બેટા લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની આપણે વાત કરીએ તો નામ ઉપર બેટા દ્વિદળીનો મતલબ શું છે કે એવી વનસ્પતિ કે જેની અંદર આપણને કેટલા બીજપત્ર આપેલા બેટા? તો કે 2 બીજપત્ર તમને જોવા મળતા હોય એવા પ્રકારના ભ્રૂણની આપણે ડિસ્કશન કરવાનું છે. તો હાલ તમે જોઈ શકો છો કે તમને જે અહીંયા આપેલું છે કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની જો આપણે રચના જોવા જઈએ, લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની રચના જોઈએ બેટા તો એની અંદર 2 મુખ્યત્વે રચના જોવા મળે છે. એક જોવા મળે છે ભ્રૂણધરી અને એક બીજી વસ્તુ તમને જોવા મળે છે 2 બીજપત્ર. એ તો આપણને ખ્યાલ છે જ કે દ્વિદળીનો મતલબ શું છે કે એવી વનસ્પતિ કે જેની અંદર શું ધરાવતું બેટા? તો કે 2 બીજપત્ર જે છે આપણને જોવા મળતું હોય. ક્લિયર? તો નેક્સ્ટ ટોપિક મતલબ નેક્સ્ટ આપણે જોઈએ છે બેટા કે જો આપણે ભ્રૂણધરીની વાત કરીએ તો એક્ઝેક્ટલી ભ્રૂણધરી શું છે બેટા? તો ભ્રૂણધરીને જે છે એ કોઈ એક અક્ષિસ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આ જે છે એ પેન છે તો પેનની એક અક્ષ છે, એક ધરી છે, જેને ધ્યાનમાં લઈને કઈ વસ્તુ તમને જોવા મળે છે? સેમ વસ્તુ કે ભ્રૂણને આપણે ધ્યાનમાં લઈએ તો ભ્રૂણની એક ધરી છે કે જેની અંદર તમને કઈ રચના જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો તમે જોવું જોઈએ ભ્રૂણધરી જે છે એને શું કહેવામાં છે બેટા? તો ભ્રૂણધરી જે છે એને કહીશું આપણે કે બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર. એક ધરી લઈએ આપણે એટલે ધરી જે ભ્રૂણધરી આવેલું છે એનો ઉપરનો વિસ્તાર જેને કહેવામાં આવે છે ઉપરાક્ષ અને જે નીચેનો જે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? અધરાક્ષ કહેવામાં આવે છે. અગેન રિવાઇઝ કરું છું, શાંતિથી સમજો બેટા કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ જે છે એની રચના આપણે જોવા જઈએ તો એક આપણને જોવા મળશે ભ્રૂણધરી અને બીજો ભાગ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે બીજો ભાગ આપણને જે છે એ 2 બીજપત્ર તમને જોવા મળશે અને ભ્રૂણધરીને ધ્યાનમાં લઈએ તો એક આપણને જોવા મળશે ઉપરનો વિસ્તાર જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરીએ બેટા? ઉપરાક્ષ તરીકે. અને એક ભાગ તમને કયો ભાગ જોવા મળશે બેટા? અધરાક્ષ તરીકે. ચલો ક્લિયર? તો જો જે બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર જેને શું કહેવામાં છે બેટા? ઉપરાક્ષ કહેવામાં આવે છે. જે આગળ જતા તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા તમારો ક્વેશ્ચન તમને બનશે કે આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? તો કે આગળ જતા જે છે એ ભ્રૂણાગ્ર તરીકે જે છે એ પરિણમે છે. બેટા ભ્રૂણાગ્ર જે છે એના અલગ અલગ સિનોનિમ્સ પણ તમને આપી શકે છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. જેમાં હાલ તમે જોઈ શકો છો કે ભ્રૂણાગ્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે આદિસ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? આદિસ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજો તમે ભાગ જોઈ શકો છો બેટા જેને કહેવામાં છે પ્રકાંડ, બરાબર? પ્રકાંડ. અને નેક્સ્ટ તમને જોવા મળશે બેટા પરોહાગ્ર. શું જોવા મળશે બેટા? પરોહાગ્ર. તો ઇન શોર્ટ બેટા ઉપરાક્ષ જે છે એ આગળ જતા કોની અંદર પરિણમે છે? તો કે પ્રકાંડમાં પરિણમે છે. કોની અંદર પરિણમે છે બેટા? પ્રકાંડમાં. તો સિમ્પલ વસ્તુ
હજી કહું છું બેટા, ઉપરાક્ષ જે છે એ આગળ જતા કોની અંદર પરિણમે છે? ભ્રૂણાગ્ર, આદિસ્કંદ, પ્રકાંડ અને પરોહાગ્ર જે છે એની અંદર પરિણમે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને બીજો ભાગ તમને મેં કીધું એમ કે એક ભાગ તમને કયો ભાગ જોવા મળે છે બેટા? એક ભાગ તમને જોવા મળે છે ઉપરાક્ષ અને એક ભાગ તમને જોવા મળે છે બેટા અધરાક્ષ. તો નામ ઉપરથી જ ઉપ એટલે ઉપરનો ભાગ, અધ એટલે નીચેનો ભાગ. જોજો બેટા કે બીજપત્ર નીચેના નળાકાર વિસ્તારને શું કહેવામાં આવે છે બેટા? અધરાક્ષ કહે છે, કે જે નીચેના છેડે, જોજો અહીંયા ભ્રૂણાગ્ર છે બેટા, આને આપણે શું કહીશું બેટા? ભ્રૂણ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આને કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા? આદિસ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આ ભાગ જે છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા? તો કે આદિ મૂળ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સિમ્પલ વસ્તુ છે બેટા, એકદમ ગભરાવાની કોઈ જરૂર નથી. તમે જો બીજપત્ર એનો ઉપરનો ભાગ જેને ઉપરાક્ષ કહેવામાં આવે છે, બીજપત્ર જેનો નીચેનો ભાગ જેને અધરાક્ષ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ તમે જો, પ્રકાંડ જે છે એ કઈ દિશામાં આપણને જોવા મળશે? ઉર્ધ્વ દિશામાં જોવા મળશે, તો ઉપરાક્ષ ઉપરની દિશામાં. અને મૂળ કઈ જગ્યાએ જોવા મળશે બેટા? જમીનની તરફ જોવા મળશે. એટલા માટે ત્યાં આપણને નામ આપેલું છે, જોજો અહીંયા ભ્રૂણ મૂળ કે આદિ મૂળમાં પરિણમે છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર બેટા, રાઈટ? જોજો નેક્સ્ટ તમને આપેલું છે કે મૂળનો ટોચનો ભાગ જે છે એ કોનાથી આવૃત છે બેટા? મૂળ ટોચથી આવૃત જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે કે મૂળ હોય તો સિમ્પલ વસ્તુ છે ને કે બેટા મૂળની આગળની બાજુ, કારણ કે તમે ચેપ્ટર નંબર તમારું 5 સપુષ્પી વનસ્પતિ જે છે એની અંદર બાહ્યકાર વિદ્યામાં તમે ભણી ગયા મૂળના પ્રદેશો. અને એ મૂળના પ્રદેશોની અંદર મૂળનો જે અગ્ર ભાગ જે છે તમને શું જોવા મળે છે? મૂળ ટોપ તમને જોવા મળે છે, જે અંગુલિત જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ તમને વર્ધનશીલ પ્રદેશ જોવા મળે છે, ત્યારબાદ વિસ્તરણ પ્રદેશ જોવા મળે છે, રાઈટ? અને વિસ્તરણ પ્રદેશ પછી તમને જે છે પરિપક્વન પ્રદેશ, પરિપક્વન પ્રદેશની અંદર આપણને ખ્યાલ છે કે ત્યાં આપણને મૂળ રોમ જોવા મળે છે. ક્લિયર બેટા? તો આ રીતે તમે જે છે ત્યાં આપણે ટોપિક જે છે ડિસ્કસ કરી ગયા છે. તો અહીંયા તમે જોજો કે મૂળ ટોચ જે છે તમે એ ચેપ્ટરની અંદર તમે બિલકુલ બેટા ભણી ગયા છો ત્યાં. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો બેટા, એ ડાયાગ્રામ આપેલી છે, જોજો બેટા અહીંયા તમને કેટલા બીજપત્ર જોવા મળે છે? હાલ તમે જોઈ શકો છો કે આ ડાયાગ્રામની અંદર 2 બીજપત્ર જોવા મળે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે મૂળ બીજપત્ર જે છે એનો ઉપરનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? ઉપરાક્ષ કહેવામાં આવે છે. અને નીચેનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? અધરાક્ષ કહેવામાં આવે છે. હમણાં જ આપણે હાલ એ બી ડિસ્કસ કર્યું બેટા કે આ જે ભ્રૂણનો ઉપરાક્ષ ભાગ જે છે એ કોની અંદર પરિણમે છે? ભ્રૂણાગ્રમાં. જોજો બેટા, હાલ તમે અહીંયા જોઈ શકો છો ભ્રૂણાગ્રમાં પરિણમે છે. અને નીચેનો જે અધરાક્ષ ભાગ જે છે એ આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? તો કે ભ્રૂણ મૂળમાં પરિણમે છે. કોની અંદર પરિણમે છે બેટા? ભ્રૂણ મૂળમાં પરિણમે છે. અને આપણે ખ્યાલ છે બેટા કે મૂળનો ટોચનો ભાગ જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે મૂળ ટોપ જે છે એ કહેવામાં આવે છે. તો આજે તમને માની લો કે અહીંયા નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી એવો ક્વેશ્ચન પૂછે કે અહીંયા એ ભાગ શું દર્શાવે છે, બી ભાગ શું દર્શાવે છે અને સી ભાગ શું દર્શાવે છે. તો સિમ્પલ આપણને ખબર હોવી જોઈએ બેટા કે ઉપરનો જે ભાગ એ ભાગ જે છે શું દર્શાવે છે? ભ્રૂણાગ્ર દર્શાવે છે. ત્યારબાદ જે ભાગ શું દર્શાવે છે બેટા? બીજપત્ર દર્શાવે છે. ત્યારબાદ અધરાક્ષ અને ત્યારબાદ તમને શું જોવા મળશે બેટા? ભ્રૂણમૂળ અને લાસ્ટમાં તમને જોવા મળશે મૂળ ટોપ. હજી એ કહું છું બેટા કે તમને આમાંથી મલ્ટિપલ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે. એ મલ્ટિપલ ટાઈપના ક્વેશ્ચન કેવા છે એ શાંતિથી સમજો. પહેલો ક્વેશ્ચન તમને એવો ક્વેશ્ચન પૂછશે કે લાક્ષણિક જો આપણે દ્વિદળી ભ્રૂણની આપણે વાત કરીએ તો મેનલી કેટલા ભાગ જોવા મળે છે? તો આપણને ખ્યાલ છે મેનલી કેટલા ભાગ જોવા મળે છે બેટા? 2 ભાગ જોવા મળે છે. એટલે બેટા આપણે પ્રિપરેશન એવી રીતે કરવાની કે જેથી કરીને આપણને કોઈ બી ક્વેશ્ચન પૂછાયેલો હોય, માની લો કે તમે નોટ્સ પ્રિપેર કરો છો, રાઈટ? જેમ કે ફોર એક્ઝામ્પલ મેં લખેલું છે કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ, તો તમે નોટ્સ કેવી રીતે પ્રિપેર કરશો? સમજો. એના માટે તમે લખશો ખાલી જગ્યા. અને એ પછી વસ્તુ આ વિડીયો આખો કમ્પ્લીટ જોયા પછી તમે એ જ વસ્તુને તમારી જાતે જે છે એ ફિલિંગ ધ બ્લેન્ક્સ, મતલબ ખાલી જગ્યા આપણે જાતે પૂરવાની. આનાથી બધા 2 બેનિફિટ થશે. બેનિફિટ એક તો તમારી નોટ્સ એકદમ પ્રિપેર થઈ જશે. તમે જે કંઈ વિડીયો જોયેલું છે એ વિડીયોમાંથી તમને કેટલું યાદ રહેલું છે એ ક્લિયર થઈ જશે, રાઈટ? અને આ 2 પોઈન્ટ ઉપરથી તમે એક્ઝામની અંદર આપણને ખ્યાલ છે કે ગમે તેવા ક્વેશ્ચન પૂછેલા છે ને બેટા ટ્વિસ્ટ કરે તો બી આપણને આઈડિયા છે, કારણ કે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યામાં બધી વસ્તુ યાદ રાખીને બધા ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરેલા છે. એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ ટ્રાય કરજો બેટા, 110% જે છે તમને ફાયદો થશે ને થશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે માની લો કે હું ફોર એક્ઝામ્પલ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે ઉપરાક્ષ,
સિમ્પલ વસ્તુ તમે જો, તમે નોટ્સ બનાવતી વખતે એ પણ કહી શકો છો કે બીજપત્ર ઉપરનો ભ્રૂણતળીનો વિસ્તાર જેને શું કહેવામાં આવે છે બેટા, ઉપરાક્ષ કહેવામાં આવે છે. આવી આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ માન લો બીજો પોઈન્ટ લખો તો તમને એ બી ખબર હોય છે કે બીજપત્રનો નીચેના નળાકાર વિસ્તારને શું કહેવામાં આવે છે બેટા, અધરાક્ષ કહેવામાં આવે છે. તો આ રીતે બેટા નોટ્સ બનાવશો 100% ગેરંટી આપું છું બેટા કે તમે નીટની અંદર આરામથી તમે સ્કોર કરી શકો છો. ઇવન તો બોર્ડ તમારા માટે ઇઝી થઈ જશે, રાઈટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ બેટા. નેક્સ્ટ તમારો જે પોઈન્ટ આપેલો છે કે જેની અંદર તમને આપેલું છે, કઈ વસ્તુ આપેલું છે બેટા, ઘાસના ભ્રૂણનો એલએસ. એટલે ઇન શોર્ટ આપણે અત્યારે હાલ જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બેટા એ છે એકદળી ભ્રૂણ વિશે. કોના વિશે માહિતી આપણે મેળવી છે બેટા, એકદળી ભ્રૂણ જે છે એના વિશેની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. જોજો બેટા, તો એકદળી ભ્રૂણની અંદર આપણે વાત કરીએ, ઘાસના ભ્રૂણની અંદર આપણે વાત કરીએ તો સિમ્પલ જુઓ કે ઘાસનો ભ્રૂણ કયા વર્ગની અંદર આવશે બેટા. સિમ્પલ મેં હમણાં જ તમને વાત કરી એમ કે એકદળી વર્ગની અંદર જોવા મળશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એક જ બીજપત્ર ધરાવે છે. સિમ્પલ છે ને બેટા કે એક દળીનો મતલબ શું છે, એક બીજપત્ર ધરાવતી વનસ્પતિ અથવા તો એક બીજપત્ર ધરાવતી, અહીંયા આપણે ભ્રૂણ વાત કરીએ છીએ એટલે એક બીજપત્ર ધરાવતો ભ્રૂણની વાત કરીએ છીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા જોવો જોઈએ કે અહીંયા આપણને બીજપત્રને જે એક જ બીજપત્ર આપેલું છે, તમારો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇવન તમારી સ્કૂલ એક્ઝામ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા તમને એવો ક્વેશ્ચન પૂછે કે જે એક બીજપત્ર આપેલું છે એ એક બીજપત્રને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા. તો ખાસ યાદ રાખજો કે એ એક બીજપત્રને નામ આપેલું છે બેટા જેને કહેવામાં આવે છે વરુથિકા. ટેન્શન ન લો, હમણાં હું તમને ડાયાગ્રામ બતાવું છું. ડાયાગ્રામમાં કયો પાર્ટ જે છે એને વરુથિકા કહેવામાં આવે છે એ હમણાં હાલ ડિસ્કસ કરીએ છીએ. ફરી રિપીટ કરીએ છીએ, શાંતિથી સમજો બેટા કે એકદળી ભ્રૂણની અંદર જે એક જ બીજપત્ર આવેલું છે એ એક બીજપત્રને નામ શું આપેલું છે બેટા, તો યાદ રાખજો કે એક બીજપત્રને નામ આપેલું છે વરુથિકા. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા કે જે કઈ બાજુએ ગોઠવાયેલો છે. તમને આવો બી ક્વેશ્ચન પૂછી શકે છે કે વરુથિકા જે છે એ કઈ જગ્યાએ જોવા મળે બેટા, તો કે ભ્રૂણધરીની એક બાજુ જે છે એ ગોઠવાયેલો હોય છે. કઈ બાજુ બેટા, ભ્રૂણધરીની એક જ બાજુએ જે છે એ તમને ગોઠવાયેલું જોવા મળે. સિમ્પલ છે, એક જ બીજપત્ર આપેલું છે બેટા તો સ્થાન પણ એક જ જગ્યાએ તમને જોવા મળશે. તો એ સ્થાન કયું હશે બેટા, તો કે એ સ્થાન હશે ભ્રૂણધરીની એક બાજુ જે તમને ગોઠવાયેલી જોવા મળશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ બેટા, તો નેક્સ્ટ તમને આપેલું છે ભ્રૂણમૂળ ચોલ, રાઈટ. તો ભ્રૂણમૂળ ચોલની આપણે વાત કરીએ તો જોવું છે બેટા, યાદ કરો કે દ્વિદળી જો આપણે ભ્રૂણની હમણાં જ આપણે વાત કરીએ તો દ્વિદળી ભ્રૂણની અંદર આપણને શું જોવા મળતું હતું બેટા, તો કે ઉપરનો ભાગ જેને આપણે નામ આપ્યું ઉપરાક્ષ, નીચેનો ભાગ જેને આપણે નામ શું આપ્યું બેટા, અધરાક્ષ નામ આપ્યું. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ભ્રૂણધરી તેના નીચેના છેડે સેમ કોન્સેપ્ટ છે બેટા. નીચેના છેડે તમને શું જોવા મળશે બેટા, ભ્રૂણમૂળ જોવા મળે છે. શું જોવા મળશે બેટા, ભ્રૂણમૂળ. અને આપણને ખ્યાલ છે કે જે સ્ટાર્ટિંગમાં જે નીચેની બાજુ આપણને જે મૂળ જોવા મળે છે તો મૂળની ફરતે આગળની બાજુ શું જોવા મળશે બેટા, મૂળ ટોપ રચના જોવા મળે છે. જોવું જોઈએ કે મૂળ ટોપ જે છે એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે. શું હોય છે બેટા, આવૃત હોય છે, જેને શું કહેવામાં આવે છે, ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, શાંતિથી સમજો કે અહીંયા તમને જે આપેલો છે બેટા કે ભ્રૂણધરી એનો નીચેનો છેડો જેને શું કહેવામાં આવે છે બેટા, ભ્રૂણમૂળ કહેવામાં આવે છે. જ્યાં શું આવેલું છે બેટા, મૂળ ટોપ પણ જોવા મળે છે. અને આ મૂળ ટોપ કઈ વસ્તુ બેટા, મૂળ ટોપ અને ભ્રૂણમૂળ આ બંનેને ફરતે એક આવરણ આવેલું છે બેટા. એ આવરણને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. ક્લિયર. ચલો જોજે બેટા, આ તમને ડાયાગ્રામ આપેલી છે, મેં હમણાં જ આપણે વાત કરી ને બેટા. જોવું જોઈએ કે એક જ બીજપત્ર જોવા મળે છે અને આ એક બીજપત્ર નામ બી આપેલું છે બેટા, એક બીજપત્ર જેના નામ શું આપેલું છે, વરુથિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, વરુથિકા. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, હમણાં આપણે જોઈએ ભ્રૂણમૂળ ચોલ. તો આ ડાયાગ્રામમાં જોવો છે બેટા કે આ જે ભાગ જે છે એનું નામ શું આપેલું છે, ભ્રૂણમૂળ ચોલ નામ આપેલું છે. અને આ ભ્રૂણમૂળ ચોલની અંદરની બાજુ તો બે રચના તમને જોવા મળે છે બેટા. એક રચના જોવા મળે છે ભ્રૂણમૂળ અને એની ફરતે જે આવેલી રચના છે જેને આપણે નામ શું આપ્યું છે બેટા, જેને આપણે કહેવામાં આવે છે મૂળ ટોપ. તો ભ્રૂણમૂળ અને પ્લસ કોને ફરતે બેટા, મૂળ ટોપની ફરતે જોવો છે બેટા એક આવરણ જોવા મળે. અહીંયા તમને હાઇલાઇટ કરીને બતાવું છું બેટા. જોવું જોઈએ
આ એક તમને આખું આવરણ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે બેટા? ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે છે. આથી નીચેનો ભાગ સેમ વસ્તુ જોવું છે બેટા, કે જે ઉપરનો જે ભાગ આવેલો છે, જ્યાં તમને કઈ વસ્તુ આવેલું છે બેટા? ભ્રૂણાગ્ર ચોલ આવેલું છે. શું આવેલું છે બેટા? ભ્રૂણાગ્ર ચોલ. સેમ અહીંયા ભ્રૂણ મૂળ જોવા મળે છે બેટા, તો અહીંયા કઈ વસ્તુ જોવા મળે છે બેટા? પરોહાગ્ર જોવા મળે છે. હવે ઉપરનું આવરણ છે, મતલબ ધરીની ઉપરની બાજુ છે, એટલા માટેનું નામ શું આપેલું છે બેટા? ઉપરી ભ્રૂણા આવરણ કહેવામાં આવે છે. નામકરણ કમ્પલસરી બેટા યાદ રાખવાનું છે. જોજો બેટા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ આપણે, ભ્રૂણાગ્ર ચોલ. તો સિમ્પલ વસ્તુ તમે જો કે ભ્રૂણધરીનો વરુથિકા જોડાણથી ઉપરનો ભાગ, જેને શું કહેવામાં આવે છે? ઉપરાક્ષ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? ઉપરાક્ષ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ બેટા. નેક્સ્ટ એમને આપેલું છે કે ઉપરાક્ષની આપણે વાત કરીએ તો હમણાં જ આપણે વાત કરીએ એમ બેટા કે એની અંદર શું જોવા મળશે? એક તો પરોહાગ્ર ભાગ જોવા મળશે અને બીજું શું જોવા મળશે બેટા? પર્ણદાય ધરાવે છે, જેને ઇંગ્લિશમાં કમ્પલસરી યાદ રાખજો બેટા, જેને લિફ પ્રાઇમોડિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? લિફ પ્રાઇમોડિયા. જે કેના જેવી રચના ધરાવે છે, જે પર્ણદાયનો મતલબ છે બેટા પર્ણ જેવી. એક્ઝેક્ટ પર્ણ નથી, કારણ કે અત્યારે હાલ શું ભણી રહ્યા છે બેટા? ભ્રૂણ ભણી રહ્યા છીએ. તો આની અંદર યાદ રાખજો બેટા કે એની અંદર કોઈ જેવી કોના જેવી રચના જોવા મળે છે બેટા? તો કે પર્ણ જેવી રચનાઓથી આવૃત હોય છે, જેને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર ચોલ. રાઈટ બેટા? શું કહેવામાં આવે છે? ભ્રૂણાગ્ર ચોલ જે છે એ કહેવામાં આવે છે. અગેન તમને અહીંયા જે બેટા ડાયાગ્રામ આપેલી છે, ડાયાગ્રામની અંદર જોઈ શકો છો બેટા કે અહીંયા તમને ભ્રૂણાગ્ર ચોલ, રાઈટ, અને અહીંયા તમને શું જોવા મળે છે બેટા? પરોહાગ્ર જે છે એ તમને જોવા મળે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ જે તમને આપેલું છે બીજની રચના. તો આપણને ખ્યાલ છે કે આપણે એવું બી ડિસ્કસ કર્યા છીએ બેટા કે પષ્ટફલન ઘટના જ્યારે થાય છે તો પષ્ટફલન ઘટનાની અંદર કયા કયા ફેરફાર થતા જોવા મળે છે. એના માટે અગેન બેટા તમારે વિડીયો જોવો પડશે કે જેથી કરીને અહીંયા જે કંઈ હું બોલું છું એ તમને બધી વસ્તુ ક્લિયર થાય બેટા. તો નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ છે બેટા, જેનું નામ તમને આપેલું છે બીજ. રાઈટ? જોઈએ છે બેટા. ફાઇન. જોજો બેટા નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે બીજ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો, આપણને ખ્યાલ છે કે જેવું ફલનની પ્રક્રિયા થશે એટલે ફલનની પ્રક્રિયા પછી પષ્ટફલન ઘટનાની અંદર યાદ કરો છો બેટા કે વચ્ચે આવેલું છે મધ્યસ્થ કોષ. આ મધ્યસ્થ કોષ સાથે નરજન્યુ જોડાયો. રાઈટ? હવે નરજન્યુ જોડાઈને 3N રચના બનાવી અને આ ત્રિકીય જોડાણ જે છે જે આગળ જતા શું બનાવે છે બેટા? PEC, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ અથવા તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બનાવશે. રાઈટ? અને એ જે છે આગળ જતા કોની અંદર બેટા? તો કે ભ્રૂણપોષ. આપણે ભ્રૂણપોષની રચના જોઈ ગયા. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે અંડકોષ જે છે એની સાથે અગેન બેટા એક નરજન્યુ જોડાશે. યાદ કરો. અને એ નરજન્યુ જોડાશે એટલે ફલિતાંડ બનાવશે, એટલે કે યુગ્મનજ બનાવશે. અને આ યુગ્મનજ આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? ભ્રૂણમાં પરિણમે છે. તો આપણે બંને રચના જોઈ ગયા. કઈ રચના જોઈ બેટા? એક તો ભ્રૂણની રચના જોઈએ અને એક આપણે જોઈએ એ છે ભ્રૂણપોષની રચના. બેટા આના સિવાયના અન્ય પણ ફેરફારો જોવા મળે છે. એ અન્ય ફેરફારની અંદર કયા કયા ફેરફારો છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમને અંડક જે આખું સમગ્ર રચના જે છે એ અંડક આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? બીજમાં પરિણમે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ કરો છો બેટા કે બીજ જે છે એની ફરતે પણ અંડક જે છે એની ફરતે પણ આવરણ આવેલા છે, જેને આપણે અંડક આવરણનું નામ આપ્યા બાહ્ય અને અંતઃ અંડક આવરણો. તો આ અંડકા આવરણો જે છે એ આગળ જતા જે છે એ કોની અંદર પરિણમશે બેટા? તો કે બીજા વર્ણમાં પરિણમશે. અગેન ચલો બીજી એક વસ્તુ હું તમને યાદ કરાવું છું. યાદ કરો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમને બીજાશય તમને આપેલું છે. રાઈટ? અને આ બીજાશય આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? ફળમાં પરિણમે છે. તો સીધી વસ્તુ છે બેટા કે જેમ આપણે બીજ કમ્પ્લીટ કરીશું એવી રીતે નેક્સ્ટ ટોપિક આપણે કયો કમ્પ્લીટ કરીશું બેટા? ફળની રચના કમ્પ્લીટ કરીશું. ક્લિયર? તો આઈ હોપ કે તમને બધી વસ્તુ જે છે એ સમજાય છે બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હજી રિપીટ કરું છું બેટા કે અંડક આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? તો કે બીજ પરિણમે છે. આમ જોવા જઈએ તો બીજ જે છે એ આપણે લિંગી પ્રજનનની અંતિમ નિપજ કહી શકાય ને, કારણ કે આગળ જતા બીજ જે છે એને આપણે સંગ્રહ કરી, માની લો કે વર્ષો સુધી સંગ્રહ કર્યો છે અને એમાંથી નવી વનસ્પતિ આપણે આરામથી ઉગાડી શકીએ છીએ, હે કે નહીં? એટલા માટે લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે કોને કન્સિડર કરવામાં આવે છે બેટા? તો કે બીજને કન્સિડર કરવામાં આવે છે. ચલો શરૂ કરીએ બેટા. તો જોવું જોઈએ કે નેક્સ્ટ અમને ટોપિક આવે છે બેટા બીજ. જોવું જોઈએ આવૃત બીજજાળીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકે છે કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે છે, લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે છે એ કઈ વસ્તુ છે બેટા? તો કે બીજ જે છે એ જોવા મળે છે. ક્લિયર? આપણે બીજના પ્રકાર બી હમણાં જોઈએ છે બેટા. જોવું જોઈએ. નેક્સ્ટ તમને આપેલું છે કે ફલિત અંડકને શું કહેવામાં આવે છે?
બીજ કહેવામાં આવે છે. આવું નામ શું કામ આપેલું છે યાદ કરવું જોઈએ કે ફલન પછી અંડક જે છે એ કોની અંદર પરિણમે છે બેટા? બીજમાં પરિણમે છે. એટલા માટે હું જે હાઇલાઇટ કરું છું એ હાઇલાઇટ પોઈન્ટ જે છે તમારી બુકમાં પણ બેટા નોટ ડાઉન કરતું રહેવાનું, જેથી કરીને તમે એક્ઝામમાં માની લો કે ક્વિક રિવિઝન તમે કરો છો તો એ ક્વિક રિવિઝન કરતી વખતે તમને તરત આઈડિયા આવે ઓકે બીજમાં પહેલો પોઈન્ટ છે લિંગી પ્રજનનની અંતિમ હાઇલાઇટ કરો છો તરત જ વચાઈ જશે. બીજી વસ્તુ કે ચલો શું યાદ કરવાની જરૂર નહીં પડે કારણ કે ઓલરેડી તમે જાતે નોટ્સ બનાવેલી છે. એટલા માટે તમે જોયું છે અહીંયા ફલિત અંડકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે અગેન બીજ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજની 2 ડેફિનેશન થઈ. કઈ ડેફિનેશન થઈ બેટા? તો બીજની એક ડેફિનેશન થઈ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે છે એ કઈ છે બેટા? બીજ છે. બીજી ડેફિનેશન શું થઈ બેટા? ફલિત અંડકને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે બીજ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખવામાં આવે છે બેટા? બીજ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા. જોઈએ કે બીજની રચના આપણે જોવા જઈએ તો બીજની રચનાની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે? બીજાવરણો. યાદ કરો મેં તમને વાત કરી એમ શું જોવા મળશે બેટા? બીજાવરણો. કારણ કે અંડકની ફરતે આવેલા અંડકા આવરણો કોની અંદર પરિણમે છે? બીજાવરણમાં. એટલા માટે નામ શું આપેલું છે બેટા? બીજાવરણો તમને જોવા મળશે. આના સિવાયનું તમને શું જોવા મળશે? જોજો બેટા, આના સિવાયનું તમને બીજપત્ર જોવા મળશે. શું જોવા મળશે બેટા? બીજપત્ર જોવા મળશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એની અંદર બીજ છિદ્ર જોવા મળશે. શું જોવા મળશે બેટા? બીજ છિદ્ર છે એ જોવા મળે છે. તો આ રીતે જે છે તમને કઈ વસ્તુ જોવા મળે છે બેટા? બીજ કેન્દ્ર. ફરીથી મુખ્યત્વે 4 રચના તમને જોવા મળે છે બેટા. એક જોવા મળે છે બીજાવરણો, બીજું તમને જોવા મળે છે બીજપત્ર, ત્રીજું તમને જોવા મળે છે બીજ છિદ્ર અને ત્રીજી વસ્તુ આપેલું છે બીજ કેન્દ્ર. ક્લિયર? તો આ રીતે જે છે એ ભ્રૂણધરી તો આપણને જોવા મળશે બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાલ તમે જોઈ શકો છો કે તમને જે અહીંયા પાર્ટ આપેલું છે એ દ્વિદળી હે ને? જો અહીંયા 2 બીજપત્ર જોવા મળે છે બેટા. તો 2 બીજપત્ર આવેલું છે એનો મતલબ છે કે તમે જોવો જોઈએ હાઇલાઇટ કરો છો બેટા. એક આ અને એક આ ફર્સ્ટ અને આ બીજું. રાઈટ? કેટલા બીજ આવરણો જોવા મળે છે બેટા? 2 બીજ આવરણો જોવા મળે છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા તમને ધરી આપેલી છે, ભ્રૂણ ધરી આપેલી છે. જોજો બેટા, આ જે ધરી તમને આપેલી છે એ કઈ ધરી આપેલી છે? ભ્રૂણ ધરી. અને બીજી વસ્તુ બેટા તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે છે એ કયો ભાગ જોવા મળે છે બેટા? બીજ છિદ્ર જોવા મળે છે. શું જોવા મળે છે બેટા? બીજ છિદ્ર જે છે એ આપણને જોવા મળે છે. ક્લિયર? ચલો તો આ થઈ બીજની રચના. ત્યારબાદ તમે જોશો તો બીજના પ્રકાર બેટા. તો બીજના પ્રકારની અંદર બેટા 2 પ્રકારના છે, આલ્બ્યુમિનસ અને નોન આલ્બ્યુમિનસ. શું આપેલું છે બેટા? આલ્બ્યુમિનસ અને નોન આલ્બ્યુમિનસ. ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. શું આપેલું છે? ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. ચલો જોઈએ બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો, એન્ડોસ્પર્મિક અથવા તો એને શું કહેવામાં આવે છે બેટા? ભ્રૂણપોષી કહેવામાં આવે છે. એટલે આની અંદર બેટા કઈ કન્ડિશન તમારે જોવાનું છે કે જ્યારે વિકાસ થતો હોય તો વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાય છે કે બાકી રહી જાય છે કે પછી કમ્પ્લીટલી જે છે એની અંદર તમને જે છે એ વપરાતો જોવા મળે છે, એના આધારે એના પ્રકાર પડેલા છે. અને હાલ તમે જોઈ શકો છો બીજા એને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા, કન્ફ્યુઝ બિલકુલ નહીં થતા. ભ્રૂણપોષી અથવા તો બીજું એનું નામ શું છે બેટા? આલ્બ્યુમિન યુક્ત રચના. ઓકે ચલો જોજો બેટા. ભ્રૂણપોષ અથવા તો બીજું શું જોવા મળે છે બેટા? આલ્બ્યુમિન જોવા મળે છે. એટલે જ્યારે ભ્રૂણનો વિકાસ કમ્પ્લીટ થતો હશે ને એટલે બીજની અંદર આપણને શું જોવા મળશે બેટા? ભ્રૂણપોષ જોવા મળશે. અને એ ભ્રૂણપોષ જે છે એ આપણે કોના તરીકે ઉપયોગ કરીએ છીએ બેટા? ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ જે છે એ ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન જે છે એ સંપૂર્ણ વપરાઈ જતો નથી. કીધું ને બેટા કે એની અંદર ભ્રૂણપોષ શું થાય છે? કમ્પ્લીટલી રહે છે, જેથી કરીને આપણે એને ખાઈએ છીએ. જેમ કે વાલ લઈ લો, તમે કોઈ પણ તમે ચણા લઈ લો બેટા, બધાની અંદર જે છે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ઓબ્વિયસલી બેટા કે એની અંદર ભ્રૂણપોષ શું થાય છે? અહીંયા બાકી મતલબ ભ્રૂણપોષ જે છે એની અંદર આપણને સંપૂર્ણ વપરાઈ જતો જોવા મળતો નથી. એટલા માટે તો નામ આપેલું છે ભ્રૂણપોષી અથવા તો એને કહેવામાં આવે છે બેટા આલ્બ્યુમિન યુક્ત. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ બેટા કે એની અંદર ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો ઘઉં, મકાઈ, જવ અને દિવેલા. એને ઘઉંની અંદર કમ્પ્લીટલી આપણે દાણો જે છે આપણે કમ્પ્લીટ ખાય છે. સેમ વસ્તુ આપણે મકાઈ બી ખાઈએ છીએ, જવ બી ખાય છે અને દિવેલા બી આપણે ખાઈએ છીએ. ચલો રાઈટ? તો આ રીતે જે છે આપણને કેટલા વસ્તુ તમને જોવા મળશે બેટા? ઘઉં, મકાઈ, જવ અને દિવેલા કે જે કોના પ્રકાર છે બેટા? આલ્બ્યુમિનના પ્રકાર છે. કેના પ્રકાર છે? આલ્બ્યુમિન યુક્તના પ્રકાર છે. ચલો નેક્સ્ટ બેટા તમને આપેલું છે કે મોટા ભાગે, ફરીથી સમજો બેટા, મોટા ભાગે એક દળી બીજ. ખાસ યાદ રાખજો, મોટા ભાગે કયા બેટા? એક દળી બીજ. પરંતુ અપવાદ રૂપમાં દિવેલા
અપવાદ રૂપમાં બેટા દિવેલા. આ બધું જોવો જોઈએ, ઘઉં, મકાઈ, જવ, આ બધું શું છે બેટા? એક દડી છે, બધું એક દડે છે. પણ અહીંયા તમને જે દિવેલા તમને જે આપેલું છે બેટા, આ દિવેલા જે છે એ શું છે? દ્વિદળી છે બેટા. સમજો શું છે બેટા? દ્વિદળી છે. એટલે દ્વિદળી હોવાથી સમજો કે તોય છતાં એની અંદર આપણને શું જોવા મળે છે બેટા? આલ્બ્યુમિન યુક્ત જે છે એ જોવા મળે છે. ત્યારબાદ તમે જોશો બેટા તો નેક્સ્ટ તમને આપેલું છે એ છે ઓર્ચિડ. શું આપેલું છે બેટા? ઓર્કિડ્સ. ઓર્કિડ્સ જે છે એ કેવી છે બેટા? એક દળી બીજ છે. તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, શાંતિથી સમજો. મોટા ભાગે એક દળીમાં જોવા મળશે, પણ અપવાદ રૂપ જે છે કે જેની અંદર તમને દિવેલા આપેલો છે બેટા, અને એ દિવેલા જે છે એ શું છે બેટા? દ્વિદળી છે. આના સિવાયનું બેટા ઓર્કિડ્સ છે, અને આ ઓર્કિડ્સ જે છે જેની અંદર આપણને શું જે કેવું જોવા મળે છે બેટા? એક દળી બીજ જે છે એ જોવા મળે છે. ચલો ક્લિયર બેટા? આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે અભ્રૂણપોષી બીજ. પહેલો પ્રકાર કયો છે બેટા? પહેલો પ્રકાર આપણે જોયું બેટા ભ્રૂણપોષી બીજ, જેને આપણે કયા તરીકે ઓળખવામાં છે? આલ્બ્યુમિન યુક્ત, જેની અંદર સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાઈ જતો નહોતો, જેમાં મોટા ભાગે શું આવ્યું હતું બેટા? એક દળે. અપવાદ રૂપમાં શું છે બેટા? દ્વિદળી, જેમાં એક્ઝામ્પલ આપ્યું છે દિવેલા. આગળ ડિસ્કસ કરીએ અભ્રૂણપોષી. અભ્રૂણપોષીનો મતલબ છે કે બેટા એની અંદર ભ્રૂણપોષ જોવા જ નહીં મળે, સંપૂર્ણ વપરાઈ જશે. ક્લિયર? તો એ કન્ડિશન જે છે એને શું કહેવામાં આવે છે બેટા? અભ્રૂણપોષી અથવા તો આલ્બ્યુમિન હિટ બીજ કહેવામાં આવે છે. જો જઈ નામ ઉપરથી બેટા કે ભ્રૂણના બીજપત્ર સરળ રચના ધરાવે છે, અને પુખ્ત બીજ જે છે એ કોના વગરના બેટા? તો કે આલ્બ્યુમિન વગરના હોય છે. કોના વગરના હોય છે બેટા? આલ્બ્યુમિન વગરના હોય છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો અહીં ભ્રૂણપોષ જે છે એ હોતો નથી, કારણ કે જોજે બેટા તમારે નોટ્સ બનાવતી વખતે આ હાઇલાઇટ કરવાનું કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ બેટા શું જોવા મળે છે આપણને? તો કે વપરાઈ જાય છે. શું જોવા મળે છે બેટા? સંપૂર્ણ વપરાઈ જાય છે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એની અંદર એક્ઝામ્પલ તરીકે વટાણા, અને બીજું આપણને શું જોવા મળશે બેટા? મગફળી. શું જોવા મળશે બેટા? વટાણા અને મગફળી. ખાસ યાદ રાખજો કે તમને બોર્ડ, ઇવન ગુજસેટની અંદર અને નીટમાં સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતો હોય તો એ છે એક્ઝામ્પલ. જે એક્ઝામ્પલ આપણને ખબર હોવી જોઈએ. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે ડાયાગ્રામ તમને આપેલ છે, ડાયાગ્રામ જોવો છે બેટા. શું આપેલું છે? તો પહેલી ડાયાગ્રામ તમે જોશો તો આપેલું છે દિવેલાનું બીજ, રાઈટ. ત્યારબાદ તમને આપેલું છે બેટા ડુંગળીનું બીજ, અને ત્યારબાદ તમને આપેલું છે મકાઈનું બીજ. સમજો, માન લો કે અહીંયા આખું નામકરણ જે છે એ હટાવી દીધેલું છે, અને તમને પૂછેલું છે કે આપેલી આકૃતિ જે છે એ શેની આકૃતિ છે? બોલો, આન્સર આપો. તો એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આવા પ્રકારની તમને ડાયાગ્રામ તમને આપેલું છે બેટા, એનો મતલબ છે કે બીજ શેનું છે? તો ખાસ યાદ રાખજો બેટા કે એ બીજ જે છે એ દિવેલાનું બીજ છે. કયું બીજ છે બેટા? દિવેલાનું બીજ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ તમે જોઈ શકો છો બેટા, આવા પ્રકારની તમને રચના આપેલી હોય તો એને કહેવામાં આવે છે બેટા ડુંગળીનું બીજ. શું કહેવામાં આવે છે બેટા? ડુંગળીનું બીજ. અને આજે આવા પ્રકારની જો રચના તમને આપેલી હોય તો એને કહેવામાં આવે છે બેટા મકાઈનું બીજ. બેટા બધી જ ડાયાગ્રામ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનસીઈઆરટીની આપણે કોઈ બી લાઈન બાકી નથી રાખવાની, જેથી કરીને આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થાય. જોઈએ તો પહેલી તમને જે ડાયાગ્રામ તમને આપેલું છે દિવેલાનું બીજ, કે જેની અંદર હમણાં જ આપણે વાત કરીએ કે નીચેનો વિસ્તાર જેને આપણે અદ્રાક્ષ જોવું છે બેટા, અદ્રાક્ષ, રાઈટ. અને આ અદ્રાક્ષ જે છે એની ઉપરની બાજુ તમે જોશો તો હું આપેલું છે બેટા ઉપરાક્ષ આપેલું છે. તો અદ્રાક્ષ જે છે આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? તો કે અદ્રાક્ષ જે છે આગળ જતા મૂળાગ્ર તરીકે જોઈ શકો છો બેટા. અહીંયા શું આપેલું છે? મૂળાગ્ર. અને ઉપરની જે તમને ઉપરાક્ષ આપેલું છે આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા? પરોહાગ્ર. અને સિમ્પલ આપણને ખ્યાલ છે કે મૂળનો અગ્રભાગ એટલે મૂલાગ્ર, પ્રકાંડનો અગ્રભાગ એટલે પરોહાગ્ર, કે જ્યાં તમને શું જોવા મળતું હશે બેટા? વર્ધનશીલ પેશી તમને જોવા મળતી હશે. અને વર્ધનશીલ પેશી હંમેશા એવી જ જગ્યાએ જોવા મળે બેટા કે જે જગ્યાએ કોષો કન્ટિન્યુઅસ એટલે કે સતત વિભાજન થતા જોવા મળતા હોય. નામકરણ ભૂલવાનું નથી. ચલો નેક્સ્ટ તમે જોશો તો ઉપરની બાજુ તમે જો જે બે બીજ આવરણ જોવા મળે છે, બીજ આવરણ, ભ્રૂણપોષ. અને તમે જોવું છે ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી, એટલે સંપૂર્ણ વપરાઈ જતો નથી એટલે એક્ઝામ્પલ જોવું છે અહીંયા ભ્રૂણપોષ. ક્લિયર? ત્યારબાદ તમને શું જોવા મળે છે બેટા? બીજપત્ર જોવા મળે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો અગેન અહીંયા તમે જોશો તો ભ્રૂણપોષ, નીચેનો ભાગ મૂલાગ્ર, અદ્રાક્ષ, ત્યારબાદ તમને આપેલું છે મૂળધરી અને પરોહાગ્રની વર્ધમાન. સેમ અહીંયા તમને આપેલું છે પરોગ્રાહકની વર્ધનશીલ પેશી, અને અહીંયા પણ તમને શું આપેલું છે બેટા? પરોહાગ્રની વર્ધમાન પેશી.
ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. જેમ અહીંયા બીજાવરણ આપેલું છે, અહીંયા પણ બીજાવરણ આવેલું છે, અહીંયા બીજપત્ર છે બેટા, અહીંયા પણ બીજપત્ર જોવા મળે છે. ચલો ડન. અને આજે તમને આપેલું છે મકાઈનું બીજ બેટા, તો એ મકાઈના બીજની અંદર આપણને ખ્યાલ છે કે મકાઈનું બીજ જે છે કેવું બીજ છે બેટા, એક દડી છે, રાઈટ. તો ઓબ્વિયસલી બેટા હમણાં જ આપણે વાત કરી એમ બેટા કે એક દડી જે કોઈ બીજ જે છે એની અંદર આવેલું જે કોઈ સ્તર જે છે એને શું કહેવામાં આવે છે બેટા, વરુથિકા કહેવામાં આવે છે. જોજો બેટા શું કહેવામાં આવે છે, વરુથિકા કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો હમણાં જ આપણે એ બી જોઈ ગયા કે નીચેનું જે પોર્શન જે છે અધ્રાક્ષનો ભાગ જે છે આગળ કોણ પણ છે બેટા, ભ્રૂણમૂળ, અને આ તમને જોવા મળે છે બેટા ભ્રૂણાગ્ર મૂળચોલ. બંને વિશે આપણે માહિતી મળી ગયા. અને બીજું તમને જોવા મળશે ભ્રૂણાગ્ર ચોલ. ક્લિયર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે અહીંયા જે છે આ જે સ્તર જે છે એને શું કહેવામાં આવે છે બેટા, તો કે સમિતાયા સ્તર કહેવામાં આવે છે. ક્વેશ્ચન, સમિતાયા સ્તર જે છે એનું કાર્ય શું છે બેટા, તો ખાસ યાદ રાખજો બેટા કે સમિતાયા સ્તર જે છે એનું કાર્ય જે છે એ છે પ્રોટીન સંગ્રહ કરવાનો. શું કરવાનું બેટા, પ્રોટીન જે છે એ સંગ્રહ કરવાનું કામ જે છે એ કોણ કરે છે બેટા, સમિતાયા સ્તર કરે છે. ત્યારબાદ ફલાવરણ પ્લસ શું જોવા મળશે બેટા, અહીંયા બીજાવરણ જોવા મળે છે, અને ત્યારબાદ આપણને જોવા મળશે ભ્રૂણપોષ. ક્લિયર. અગેન રિવાઇઝ કરું છું બેટા, બધા જ ડાયાગ્રામ જે છે તમારે જોઈ લેવાના રહેશે. ઓકે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બીજદેહ શેષ. શું આપેલું છે બેટા, બીજદેહ શેષ. સમજો, આલ્બ્યુમિન યુક્ત, આલ્બ્યુમિનહીન. એકમાં આલ્બ્યુમિન છે એટલે કે ભ્રૂણપોષ છે, બીજાની અંદર ભ્રૂણપોષ જે છે એ આપણને શું જોવા મળે છે બેટા, એબ્સન્ટ જોવા મળે છે, મતલબ વપરાઈ જાય છે સંપૂર્ણ, એકમાં સંપૂર્ણ વપરાતો નથી. અને ત્રીજી કન્ડિશન છે બેટા બીજદેહ શેષ. શેષનો મતલબ શું છે આપણને ખ્યાલ છે, બાકી રહેલો ભાગ. શેષનો મતલબ શું છે, બાકી રહેલો ભાગ. તો સિમ્પલ વસ્તુ છે ને બેટા કે હોઈ શકે, એવું બની શકે કે જ્યારે ભ્રૂણનો વિકાસ થાય છે એ દરમિયાન જે છે એ અમુક ભાગ જે છે એ શું જોવા મળે છે બેટા, બાકી રહે છે, ચિરલગ્ન સ્વરૂપે તમને જોવા મળે છે, જેને કહેવામાં આવે છે બીજદેહ શેષ. ડેફિનેશન જો બેટા શું આપેલી છે, તો ડેફિનેશન કંઈક આવી છે કે ક્યારેક કેટલાક બીજમાં, જેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારો ગુસ્ટેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇવન તમારા બોર્ડ એક્ઝામમાં પણ પૂછાયો, પીવાયક્યુ પૂછાયેલો છે કે મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ જે છે બેટા વપરાયા વગરનો, એટલે તમારે હાઇલાઇટ કરવાનો છે વપરાયા વગરનો, જે ચિરલગ્ન સ્વરૂપે પ્રદેહ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે બેટા, બીજદેહ શેષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, બીજદેહ શેષ કહેવામાં આવે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. જોઈ નેક્સ્ટ તમને આપેલું છે બેટા બીજની રચના. તો બીજની રચનાની અંદર લાક્ષણિક બીજની આપણે રચના જોઈએ તો હમણાં જ આપણે જોઈએ કે બેટા કે એની અંદર આપણને શું જોવા મળશે બેટા, તો કે બીજાવરણ જોવા મળશે. ત્યારબાદ તો બીજાવરણ શેમાંથી નિર્માણ પામે છે, હમણાં જ આપણે વાત કરી બેટા, અંડકા આવરણમાંથી નિર્માણ પામે છે. ચલો નેક્સ્ટ, ગર્ભને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, બીજાવરણ જે છે એ શું કાર્ય કરે છે બેટા, ગર્ભને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બીજમાં બાહ્ય આવરણ હોય છે બેટા, એનસીઈઆરટીમાં આ મેન્શન નથી, બટ આપણે નીટ એક્ઝામ બી ક્લિયર કરવાની છે એટલે આપણને ખબર હોવી જોઈએ. ગુજરાતી કરો તો બેટા ગુજરાતી તો એક જ છે, એક તો બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. પણ આપણે જે છે માની લો કે બાહ્ય આવરણ અને અંતઃ આવરણ શબ્દ નથી આપેલો બેટા, તો એ ટાઈમે આપણને ખબર હોવી જોઈએ, રાઈટ, કે અહીંયા જે બીજમાં જે બાહ્ય આવરણ આવેલ છે એને શું કહેવામાં આવે છે બેટા, ટેસ્ટા કહેવામાં આવે છે. રાઈટ બેટા, શું કહેવામાં આવે છે, ટેસ્ટા કહેવામાં આવે છે. ટેસ્ટાનો મતલબ જ થાય છે બેટા આવરણ, બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બાહ્ય આવરણને શું કહેવામાં આવે છે, ટેસ્ટા કહેવામાં આવે છે. અને અંતઃ આવરણ જે છે બેટા જેને કહેવામાં આવે છે ટેગમેન. શું કહેવામાં આવે છે બેટા, ટેગમેન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ બેટા કે બીજાવરણમાં એક નાનું છિદ્ર જોવા મળે છે બેટા, જેને કહેવામાં આવે છે બીજ છિદ્ર. શું કહેવામાં આવે છે બેટા, બીજ છિદ્ર. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે કઠોળ કે કંઈ બી આપણા ઘરની અંદર જે સંગ્રહ કરેલા છે એને આપણે જે છે એ યુઝ કરવા છે બેટા, રાઈટ. તો યુઝ કરવા માટે આપણે શું કરીશું બેટા, ખાવા માટે આપણે શું કરીશું, તો આપણને ખ્યાલ છે કે મમ્મી જે છે એ રાત્રે શું કરશે, એને પાણીમાં પલાળી દેશે અને સવાર જશે તો સવાર શું થશે બેટા, ફૂલી જશે. શું કામ, તો એનું એકમાત્ર રીઝન છે બેટા કે બીજની અંદર એક છિદ્ર આવેલું છે જેને બીજ છિદ્ર કહેવામાં આવે છે. અને આ બીજ છિદ્ર જે છે જેની અંદર પાણી પ્રવેશશે અને પ્લસ પ્રમાણમાં O2 જે છે એ પ્રવેશે છે અને થોડી ઘણી આપણે હીટ કરશું જેથી કરીને એ બધા શું છે બેટા, ફૂલી જશે. ક્લિયર. તો જોજો બેટા કે બીજાંકુરણ દરમિયાન જે છે કોના પ્રવેશ માટે ખાસ યાદ રાખજો બેટા, O2 અને કોના પ્રવેશ માટે બેટા, પાણીના પ્રવેશ માટે જે છે એ બીજ છિદ્ર જવાબદાર
છે. ચલો નેક્સ્ટ જોઈએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે ભ્રૂણપોષ. તો મતલબ બીજની અંદર તમને શું જોવા બેટા? ભ્રૂણપોષ. હાજર કે ગેરહાજર? મોટા ભાગે દ્વિદળીમાં ગેરહાજર અને મોટા ભાગે એક દળીમાં, મોટા ભાગે જે છે એ એક દળીમાં આપણને શું જોવા મળે છે? હાજો. દ્વિદળીમાં તમને અહીંયા ગેરહાજર પૂછે, બરાબર, તો એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભ્રૂણપોષ ઘણી વખત જે છે, કેવા શું માંગે છે સમજી લો, ઘણી વખત જે છે મોટા ભાગે દ્વિદળીમાં ગેરહાજર છે પણ એક દળીમાં હાજર છે. પણ ઘણા બધા કેસની અંદર એવું છે બેટા કે એક દળીમાં ગેરહાજર છે પણ દ્વિદળીમાં હાજર છે. આનો કહેવાનો મતલબ એવો છે બેટા. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આના સિવાયનું આપણને શું જોવાનું? બીજું ભ્રૂણ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આ પુખ્ત વનસ્પતિ જે છે એનું શું કરે છે બેટા? સર્જન કરે છે. સિમ્પલ મેં તમને કીધું ને કે બીજ જે છે એની અંદર બીજાંકુરણ માટે જવાબદાર છે અને જેવું બીજ અંકુરણ થશે બેટા તો આપણને ખ્યાલ છે કે એમાંથી આગળ જતા જે છે એ નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે એક પેઢીમાંથી બીજી પેઢીનું નિર્માણ થયું છે. બીજ તો ઓલરેડી બની જ ગયું છે તો એ પેઢી તો છે જ કે આગળ જતા બીજી નવી વનસ્પતિનું નિર્માણ કરે છે. તો ઓબ્વિયસલી બેટા એ શું છે બેટા? પેઢી દર પેઢી સાતત્ય જાળવી રાખવાનું કાર્ય કરે છે. ક્લિયર બેટા? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બીજની સુસુપ્તતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા. બીજ રિલેટેડ તમે જોવા જાઓ તો લાસ્ટ ટોપિક તમને આપેલું છે બેટા બીજ સુસુપ્તતા. એટલે તમારે જો બોર્ડ એક્ઝામ પૂછે બેટા તો બધી જ વસ્તુ 1 by 1 આપણે જે છે એ ક્લિયર કરવાની છે. ઓકે ચલો આગળ જો બેટા બીજ સુસુપ્તતા શું કહેવામાં છે બેટા? તો આપણને ખ્યાલ છે કે આપણે ઘરની અંદર જે છે એ વર્ષો સુધી જે છે શું કરી શકીએ બેટા? બીજનો સંગ્રહ કરી શકીએ છીએ. એનો મતલબ છે બેટા કે હાલ બીજ જે છે એ કયા સ્વરૂપે છે બેટા? નિષ્ક્રિય સ્વરૂપે છે. અને નિષ્ક્રિયતાને શું કહેવામાં આવે છે બેટા? બીજ સુસુપ્તતા કહેવાય છે. જે પોતાની ધાર્મિક ક્રિયા જે છે હાલ બધી જ ક્રિયા છે શું થશે બેટા? અટકી જશે અને કઈ અવસ્થામાં જતા રહેશે બેટા? સુસુપ્ત અવસ્થામાં જતા રહેશે, જેને કહેવામાં આવે છે બેટા બીજ સુસુપ્તતા. જો ડેફિનેશન જોઈએ બેટા કે બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલા પાણીનું પ્રમાણ શું છે બેટા? ઘટે છે અને અંતે શું બને છે બેટા? શુષ્ક બને છે. અગેન તમને એવો ક્વેશ્ચન પૂછે કે એની અંદર જે છે એ કેટલા ટકા જે છે એ અહીંયા તમને જોવા મળશે બેટા? તો કે 10 થી 15% જે છે તમને ભેજ જોવા મળે છે. કેટલા ટકા બેટા? 10 થી 15% જે છે એ તમને ભેજ જે છે એ તમને જોવા મળે છે. આના સિવાયનું તમે વાત કરી બેટા તો ભ્રૂણની મેં તમને હમણાં જ વાત કરી એમ બેટા કે ચયાપચય ક્રિયાઓ જે છે એકદમ ધીમી પડી જશે અને ભ્રૂણ જે છે એ કઈ અવસ્થામાં બેટા? તો કે નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે, જેને સુસુપ્તતા કહેવામાં આવે છે. મેં જે તમને હમણાં સમજાવ્યું બેટા એ જ પોઈન્ટ જે છે મેં તમને અહીંયા થિયરિટિકલ લખેલું છે. જોઈએ આગળ બેટા. નેક્સ્ટ આપેલું છે બેટા આવૃત બીજધારીમાં જો આપણે બીજ જોઈએ તો એની અંદર બીજ જે છે એ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે ખાસ યાદ રાખજો બેટા સારું અનુકૂલન જે છે એ દર્શાવે છે. સારું અનુકૂલન જે છે એ દર્શાવે છે અને જાતિને પોતાના પૂર્ણ જાળવવામાં મદદરૂપ કરે છે. ક્લિયર? અને સખત બીજ જે છે એ જરૂરિયાત મુજબ નોટ તરીકે યાદ રાખજો બેટા કે સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી શું કરે છે બેટા? પોષણ પૂરું પાડે છે. તો અગેન બીજની અગત્યતા તમને પૂછે તો એક તો વિકિરણ પામશે તો ઓબ્વિયસલી બેટા આગળ જતા જે છે એ નવી જાતિનું નિર્માણ થશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યાં સુધી એને સ્યુટેબલ વાતાવરણ નથી, માની લો કે O2 નથી મળ્યું, ફોર એક્ઝામ્પલ તાપમાન નથી મળ્યું, એક પ્રોપર ભેજ નથી મળ્યું બેટા, તો એ નિષ્ક્રિય અવસ્થામાં રહેશે. પણ જેવું એને સ્યુટેબલ વાતાવરણ મળશે, ભેજ મળશે, ત્યારબાદ જે છે એને પાણી મળી જશે બેટા, પૂરતો O2 મળી જશે, તો એવા કન્ડિશનની અંદર જે છે જોજો બેટા કે એવા કન્ડિશનની અંદર એ અંકુરિત ભ્રૂણ થશે. પણ જો માની લો કે એ અંકુરિત ભ્રૂણ નથી થયું બેટા તો ત્યાં સુધી જે છે એ શું કરશે બેટા? પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ક્લિયર? ચલો તો આ રીતે જે છે એ તમને આપેલું છે કે બીજનું સખત આવરણ કેના તરીકે કાર્ય કરે બેટા? પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે કે તેઓ લિંગી પ્રજનનની આદપેદાશ હોવાથી ખાસ યાદ રાખજો કે આપણને ખ્યાલ છે કે બે અલગ અલગ અહીંયા જન્યુનું નિર્માણ થશે. નિર્માણ થયા પછી બંનેનું જોડાણ થશે અને બંનેની અંદર આપણને અલગ અલગ પ્રકારના શું જોવા મળશે બેટા? લક્ષણો જોવા મળશે. અને આ લક્ષણોના કારણે જે આગળ આવનારી જે કોઈ જાતિ નિર્માણ પામે છે, નવી જાતિ જે બને છે બેટા, એની અંદર ટોટલી ભિન્નતા જોવા મળે છે. અને આ ટોટલી ભિન્નતા જે જોવા મળે છે એને શું કહેવામાં છે બેટા? નવી જનનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો તો ત્યારબાદ આપણે જોવા જઈએ તો બીજ આપણી કૃષિનો પાયો છે ઓબ્વિયસલી બેટા, કારણ કે બીજનું જલ રહિત જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ જે છે એ સુસુપ્તતા પ્રાપ્ત કરવી. ત્યારબાદ તમે જોશો તો બેટા બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા જેથી સમગ્ર
સમગ્ર વર્ષ દરમિયાન જે છે કોના તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ બેટા? ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છીએ. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે આગામી વર્ષોમાં બેટા શું કરી શકીએ છીએ બેટા? પાક મેળવવા જે છે તેને ઉગાડી શકીએ છીએ. તો ઓબ્વિયસલી બેટા બીજ જે છે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે. ઓકે, ચલો ત્યારબાદ તમને આપેલ છે બેટા બીજની જીવિતતા. જોજો બેટા, પેલું સુસુપ્તા આપેલું છે, અહીંયા બીજની જીવિતતા. બીજની જીવિતતાનો મતલબ શું છે? ક્યાં સુધી જે છે આપણે બીજ જે છે એને સાચવી શકીએ છીએ, રાઈટ? ઘણી વખત આપણે જોઈએ છે ઘરની અંદર જે બીજ આવેલા છે એ બીજની અંદર જે છે એ માની લો કે કોઈ ભેજનું પ્રમાણ લાગી ગયું છે તો એ બીજ બગડી જશે બેટા. તો સેમ વસ્તુ તમે જોશો તો બીજની જીવિતતા અથવા તો જાળવી રાખવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે એને જાળવવા માટે જેમ આપણે પોલેન બેંક આપણે વાત કરી હતી, જેમ બ્લડ બેંક આપણને જોવા મળે છે, એવી જ રીતે બેટા સાચવવા માટે બીજ બેંક જોવા મળે છે, જેને -196°C -196°C જે છે એને શું કરવાનું છે બેટા? રાખવામાં આવે છે, જેથી કરીને બીજ જે છે એ પોતાની મૂળ સ્થિતિ જે પ્રમાણે છે એ સ્થિતિમાં સચવાઈ રહે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ, ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયા જે છે એ ધીમી પડે છે અને ભ્રૂણ જે છે એ નિષ્ક્રિય તબક્કામાં જતું રહે તેને આપણે શું કહે છે બેટા? ભ્રૂણ જે છે એ બીજ સુસુપ્તા કહેવામાં આવે છે. તો બીજની જીવિતતા તમે જોશો તો એની અંદર ઓક્ઝાલિસ બીજ જે છે એ થોડાક જ મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે છે. બેટા એનસીઆરટીમાં ઓક્ઝાલિસ વિશે માહિતી નથી આપેલી, રાઈટ? પણ આપણને ખબર હોવી જોઈએ કે આ જે ઓક્ઝાલિસ જે છે એ થોડાક જ મહિનામાં પોતાની જે કોઈ અહીંયા જીવિતતા શું થશે બેટા? ગુમાવી દે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે લ્યુપાઇનની વાત કરીએ, એનસીઆરટીમાં આપેલું છે બેટા, ગભરાવાની કોઈ જરૂર નથી બેટા. લ્યુપાઇન વિશે આપેલું છે. તો લ્યુપાઇન જે છે એ કેટલા વર્ષ બેટા? સૌથી જૂનું બીજ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા નીટ એક્ઝામ માટે, ઇવન તમારા બોર્ડ એક્ઝામ માટે કે સૌથી જૂનું બીજ કયું છે બેટા? લ્યુપાઇન છે. લ્યુપાઇન. આગળ જોઈએ બેટા. નેક્સ્ટ અમને આપેલું છે બેટા વનસ્પતિ જે છે કઈ જગ્યાએ આપણને જોવા મળે? આર્કટિક વિસ્તારમાં જોવા મળતું હતું, એટલા માટેનું વૈજ્ઞાનિક નામ શું આપેલું છે બેટા? લ્યુપાઇન્સ આર્કટિકસ આપેલો છે. શું આપેલું છે બેટા? લ્યુપાઇન આર્કટિકસ આપેલો છે. આર્કટિકસ ટુન્ડ્રમાં મેં હમણાં તમને વાત કરી બેટા, આર્કટિકસ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? ટુન્ડ્ર વિસ્તારમાં જે છે એ આપણને જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. 10,000 વર્ષોની સુસુપ્તા પછી, ખાસ યાદ રાખજો, કેટલા વર્ષ બેટા? 10,000 વર્ષોની સુસુપ્તા પછી કે બીજ જે છે એ અંકુરિત થવાના અને તેણે પુષ્પ ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. બરાબર? ડાયરેક્ટલી એવો ક્વેશ્ચન પૂછે કેટલા વર્ષો? તો ખાસ યાદ રાખજો બેટા 10,000. ડન. ચલો ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે ખજૂરી, અને ખજૂરી જે છે એનું સાયન્ટિફિક નામ આપેલું છે બેટા ફિનિક્સ ડેક્ટાઇલિફેરા. ફિનિક્સ ડેક્ટાઇલિફેરા, રાઈટ? જેનો પુરાવો જે છે કેટલા બેટા? તો કે 2,000 વર્ષ જે છે એના જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા તરીકે જોવા મળે છે. ત્યારબાદ તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ ખજૂરી કઈ જગ્યાએ જોવા મળે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે મૃત દરિયા નજીક, રાઈટ, રાજન હેરોલ્ડના મહેલમાં મળી આવી હતી. કઈ જગ્યાએ બેટા? રાજન હેરોલ્ડના મહેલમાં મળી આવી હતી. આ ખાસ યાદ રાખજો. ઓકે. અને ઓર્કિડનું દરેક ફળ જે છે એ કેટલી સંખ્યા બેટા? હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે. ફરીથી રિપીટ કરું છું બેટા, ઓર્કિડનું દરેક ફળ જે છે એ કેટલા? તો કે હજારોની સંખ્યામાં જે છે એ બીજ ધરાવે છે. અને કેટલીક પરોપજીવી જાતિઓ, સમજો, કેટલીક પરોપજીવી જાતિઓ જે છે જેમ કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં પણ ઘણા નાના જે છે એ બીજ જે છે એ ધરાવે છે. અહીંયા હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે, જ્યારે આની અંદર તમે જોશો તો બીજની સંખ્યા આપણને કેવી જોવા મળશે? નાના નાના બીજ તમને જોવા મળશે. ચલો ડન. તો આ રીતે જે છે તમારી જે બીજની રચના જે છે બેટા એ કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે ફળ જે છે એની રચના વિશે આપણે માહિતી મેળવશું. મળે છે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.